નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આપણે જૂનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે। આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે। એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે। સામે આપણે જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આપણે જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે। એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1,424નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે। નગરપાલિકાની વાત કરીએ તો 897નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે। આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે। આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર 4 મત આપી શકશે અને જો એ કોઈ અને મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજિસ્ટરનું દબાવવાનું હોય છે। તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે એટલે એમાં એક જ મત સીધો આપવાનો હોય છે। મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એ એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 14 ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ પ્રકારના જે 14 આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે। એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે એવી આપણી બધાની પાસે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને કોંગ્રેસે મેનિફેસ્ટો જાહેર કર્યો। મહાનગરપાલિકાની આ ચૂંટણીના પ્રભારી પુંજાભાઈ વસે ઉમેદવારોને મેનિફેસ્ટો આપીને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। શહેરમાં રસ્તા, અદ્યતન બગીચા, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ સંકુલ જેવી મૂળભૂત સુવિધા આપવામાં આવશે। અદ્યતન ટાઉન હોલ, નવા 3 ફાયર સ્ટેશન, ટાઉન પ્લાનિંગ આધારિત સુવિધાઓ, નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવશે। લોકોના સુખાકારી માટે સિટી બસ સુવિધા શરૂ કરવામાં આવશે। વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી પ્રોત્સાહિત કરાશે અને જે બીજેપી 10 વર્ષમાં કામ નથી કરી તે થકી કામો લોકોનો વિશ્વાસ જીતવા કામ પૂરા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। જૂનાગઢ શહેરનો વિકાસ મહાનગરપાલિકાના સ્તરે કરવામાં આવે એનો મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો। 2025 આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ મારફત પ્રતિજ્ઞા પત્ર નક્કી કર્યો છે, તૈયાર કર્યો છે। નરસિંહયાની નગરી જૂનાગઢમાં કેટલાય વર્ષોના ભાજપના ભ્રષ્ટ શાસનથી શહેરને શું મળ્યું
શું નથી મળ્યું, શું થયું છે, કેવું થયું છે અને શું નથી થયું તે તમે સૌ સારી રીતે જાણો છો, જૂનાગઢની જનતા સારી રીતે જાણે છે। ત્યારે આવી રહેલી આ મહાનગરપાલિકાના ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરીકે અમે શું કરીશું, કઈ રીતે કરીશું તે વાત અમે જૂનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે લઈને આવ્યા છીએ। આ પત્રિકા એ આગામી 5 વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે થયેલો એગ્રીમેન્ટ આ ગણાશે। આ એગ્રીમેન્ટમાં, આ પ્રતિજ્ઞા પત્રમાં ભાજપનું વહીવટી શાસન છેલ્લા 20 વર્ષથી જૂનાગઢ કોર્પોરેશનની અંદર સત્તા સંભાળે છે। દર ચૂંટણીઓ વખતે એ લોકો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે, સંકલ્પ પત્ર જાહેર બહાર પાડે છે। ભાજપ દ્વારા જે સંકલ્પ પત્રોની અંદર દર ચૂંટણીમાં જાહેરાત કરે છે અને એનો આજની 20 વર્ષથી 22 વર્ષના વહીવટી શાસનમાં એનું જાહેરાત કર્યા પછી અમલીકરણ કરી શક્યા નથી। તે જ બાબતો ને અમે આ પ્રતિજ્ઞા પત્રની અંદર જૂનાગઢની જનતાને પ્રતિજ્ઞા પત્ર ઉપર કહેવા માંગીએ છીએ કે ભાજપે જે નથી કર્યું એ તમારા આશીર્વાદથી આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને તમે વહીવટી શાસન સોંપશો તો અમે આ એગ્રીમેન્ટના રૂપની અંદર અમે આમાં જે પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞાઓનું સંપૂર્ણપણે 5 વર્ષની અંદર પૂર્ણ કરીશું। તેમાં પાણી, લાઇટ, સફાઈ, 100 રૂમનું અદ્યતન, અતિથિ ગૃહ, ટાઉન હોલ, સ્વિમિંગ પુલ, સિટી બસ જે સુવિધાઓ નથી તે જૂનાગઢની જનતાને સિટી બસની સુવિધાઓ આપવામાં આવશે। અને સાથોસાથ ફાયર સ્ટેશન, કારણ કે કોર્પોરેશનની અંદર અત્યારે જે ફાયર મહાનગરપાલિકા પાસે છે એ ફાયર સ્ટેશન, માની લો કે ક્યાંય આગ લાગે તો એ આગ બુઝાવવા માટે 3 થી 4 માળનું બિલ્ડિંગની અંદર એ લોકો આગ બુઝાવી શકે એવા પ્રકારનું એમની પાસે અગ્નિશામક સાધનો છે। પણ કોર્પોરેશનમાં કોંગ્રેસને જવાબદારી સોંપશે જૂનાગઢની જનતા તો 12 માળના બિલ્ડિંગમાં પણ ઉપલા માળે 12મા માળે જો પણ આગ લાગશે તો એને અદ્યતન અગ્નિશામકના સાધનો દ્વારા ફાયર સ્ટેશનની વ્યવસ્થા સંપૂર્ણ સજ્જ સાથે વ્યવસ્થા કરવામાં આવશે। જૂનાગઢને ગ્રીન પાર્ક બનાવવા માટે, ગ્રીન સિટી બનાવવા માટે, સાથોસાથ પર્યાવરણને પણ જાળવણી થાય એ દિશાની અંદર એનો પ્રોજેક્ટ તૈયાર કરીને તાત્કાલિક અસરથી એનો અમલમાં મૂકવા માટેની વ્યવસ્થા કરીશું। દરેક જે રોડો બનાવવામાં આવે છે એ રોડોને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર થી સીસી રોડના કામો થાય કે જેમાં ગુણવત્તા વાળો કામો થાય એ પ્રકારની વ્યવસ્થા અમે આ વખતે આ પ્રતિજ્ઞા પત્રમાં કરી છે। શહેરના દરેક વોર્ડોની અંદર દાદી પાર્ક, નાના પાર્ક, મામા મામી પાર્ક ના છે એ વ્યવસ્થામાં કરવામાં આવશે। ત્યારબાદ જે કાંઈ મહાનુભાવો છે દેશના, એ પછી શિવાજી મહારાજ હોય, રાણા પ્રતાપ હોય, જ્યોતિબા ફૂલે હોય, વેલનાથજી હોય, પરશુરામજી હોય, ભગતસિંહજી, અત્યારે પૂર્વ કમિશનર R.K. પાઠક જેવા રાષ્ટ્રના સ્વતંત્ર સેનાનીઓ છે એના નામના તકતીઓ અને સ્મૃતિ પ્રતિમાઓ મૂકવામાં આવશે। શહેરમાં વસતા તમામ વિદ્યાર્થીઓમાં 1 થી 5માં જે આવશે તેને ડિગ્રી કોર્સમાં ઉત્તીર્ણ થશે તેવા 5 વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરીશું। ખાસ કરીને યુવાનો માટે રમતગમત માટે બેડમિન્ટન, કેરમ, ચેસ જેવી અનેક આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશું। શહેરમાં 4 જેટલી બોક્સ ક્રિકેટની આધુનિક ઇન્ડોર ગેમ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક શરૂ કરીશું। શહેરમાં આવતા પ્રવાસીઓ માટે મેં અગાઉ કીધું એ 100 રૂમનું અદ્યતન અતિથિ ગૃહ બનાવીશું। સાથોસાથ શહેરમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે સફાઈ બંધ કરાવડાવીને 70% મહિલા કામદારોની ભરતી કરીને મશીનો દ્વારા ટ્રાન્સપોર્ટિંગ અને નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે। 60 જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવીશું
રોડ રસ્તા ઉપર ટ્રાફિક સાઇન બોર્ડ, ટ્રાફિક બેરિકેડ, ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક નિયંત્રણ જાગૃતિના વૈજ્ઞાનિક કાર્યક્રમો કરીશું. વોર્ડ વાઇઝ આધુનિક શાક માર્કેટનું, ફૂડ માર્કેટનું નિર્માણ કરીશું અને વેપારીઓ સાથે સોના ભાડામાં હોકર્સ માર્કેટ તેમજ પાલિકા બજારનું નિર્માણ કરીશું. પ્રતિજ્ઞા નંબર 15 જે છે, કોઈ પણ અધિકારી પદાધિકારીઓની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાવીને ઈંધણના વપરાશ ઉપર લગાવીશું અને કર્મચારીઓ જે કામ કરે છે એને પ્રોત્સાહિત કરી અને સફાઈ કામદારોના બૂટ, મોજા, ટોપી, માસ્ક, ડ્રેસ આપવા સાથે એમને જીવન રક્ષણ કવચ આપવા માટેનું અમે નક્કી કર્યું છે. 5 વર્ષમાં આ જે કઈ કામો કરવામાં આવશે એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ જુનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, હિતરક્ષક સમિતિ, એડવોકેટ, ડોક્ટર મિત્રોની એક સમિતિ દ્વારા થર્ડ પાર્ટીનું ઇન્સ્પેક્શન કરાવવામાં આવશે. એનો અમે આજે પ્રતિજ્ઞા પત્ર ઉપર જાહેર કરીએ છીએ અને જુનાગઢની જનતા કોંગ્રેસને આ મહાનગરપાલિકામાં શાસન સોંપશે તો જુનાગઢના જવાબદાર પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરીને, એની સાથે વાર્તાલાપ કરીને એમની જે જરૂરિયાત. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સાથે જિલ્લાના 6 નગરપાલિકાનું મતદાન આવતીકાલે યોજાવાનું છે. ત્યારે આજે કતલની રાતનો અંતિમ સમય ઉમેદવારો વચ્ચે રસાકસી વચ્ચે કાલે મતદાન યોજવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાના 3 અને 14માં ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે 15 વોર્ડમાંથી 13 વોર્ડની ચૂંટણી યોજાશે. ત્યારે આજે અંતિમ સમયે વચન, વાયદા અને જીત સાથેનો કાર્યોની ગેરંટી સાથે કાલે મતદાન કોના તરફી મતદાન થશે તે રાજકીય પરસેવો છૂટવામાં આવ્યો છે. ત્યારે આવતીકાલે મતદારોનો મિજાજ જોવા મળશે. જુનાગઢ મહાનગરપાલિકાનું સુકાન કેના હાથમાં? મતદારોના હાથમાં છે. ત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. એવા સમયે રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે. ઉમેદવારો મતદારોને પોતા તરફ ખેંચવા મતદાન કરવા તમામ પક્ષો અપીલ કરી રહ્યા છે. ત્યારે વચન અને વાયદા સાથે રસાકસી ચૂંટણીમાં જોવા મળશે અને મતદારો કોના તરફ મતદાન કરશે તે કહી શકાતું નથી. નેતાઓનો પરસેવો છૂટે તેવી यहाँ વાતો થઈ રહી. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીની લડાઈ થશે. ભાજપ દ્વારા વિકાસના મુદ્દે અને કોંગ્રેસ દ્વારા લોકોની સમસ્યા મુદ્દે મત માંગવામાં આવશે. જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચૂંટણી તંત્રના અધિકારીઓ બપોર સુધીમાં તમામ પોલિંગ સ્ટાફને ઈવીએમ સોંપણી કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાની અલગ અલગ 4 ઝોનમાં ચૂંટણી યોજાવાની છે અને તે ચૂંટણી પ્રક્રિયાની આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જુનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠકો છે. વોર્ડ નંબર 3 અને 14ની કુલ 8 બેઠકો થઈ છે બિનહરીફ. હવે 52 બેઠકો પર ચૂંટણીનો જંગ ખેલાશે. 251 મતદાર મથકો પર ચૂંટણીની પ્રક્રિયા થશે અને 113 સંવેદનશીલ, 16 અતિ સંવેદનશીલ મતદાનો મથકો છે. ત્યારે 2,29,116 મતદારો નક્કી કરશે 152 ઉમેદવારોનું ભાવિ. જુનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણીમાં ઈવીએમની મતદાર મથકો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. વંથલી, માણાવદર, બાટવા, માંગરોળ, ચોરવાડ અને વિસાવદરમાં જંગ યોજાવાનો છે. 6 નગરપાલિકાઓમાં 140 મતદાન મથકો પર મતદાન યોજાશે. નગરપાલિકાઓમાં મતદાન પ્રક્રિયા માટે 897 નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 1,26,722 મતદારો ઉમેદવાર નક્કી કરશે. 6 નગરપાલિકાઓમાં કુલ 362 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અને નગરપાલિકાઓમાં કેટલો સ્ટાફ છે, કેટલા ઈવીએમ છે, શું પોઝિશન, કેટલા મતદાર? આપણે જુનાગઢ જિલ્લામાં જે 21 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરાત થઈ હતી અને એની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થઈ અને આપણે બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને આવતીકાલે 16 તારીખે એની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી માટે આપણે જુનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે. એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે. સામે આપણી જે 6 નગરપાલિકાઓ છે એના 140 મતદાન મથકો પર ચૂંટણી લડાશે અને એમાં ટોટલ 1,26,722 મતદારો એ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે. આપણી જે તાલુકા પંચાયત વંથલીની પેટા ચૂંટણી છે એમાં 5 જ મતદાન મથક છે અને એમાં ટોટલી 4,606 મતદારો છે અને એ કામગીરી કરશે.
એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1424નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે. નગરપાલિકાની વાત કરીએ તો 897નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે. આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. આમાં સ્થાનિક સ્વરાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે વોર્ડની ચૂંટણી હોય છે એમાં દરેક મતદાર 4 મત આપી શકશે અને જો એ કોઈ અને મત નથી આપવા ઈચ્છતા તો એની સામે નોટાને મત આપી શકે અને આ મત આપ્યા પછી એને છેલ્લું બટન જે હોય છે એ રજિસ્ટરનું દબાવવાનું હોય છે. તાલુકા પંચાયત વંથલીની જે ચૂંટણી છે એમાં સિંગલ મત જ હશે, કારણ કે એમાં એક જ સભ્યને ચૂંટવાના હોય છે, એટલે એમાં એક જ મત સીધો આપવાનો હોય છે. મતદારોની મતદાન કરવા માટેની સરળતા માટે એ એમનું પોતાનું ઓળખ કાર્ડ જે ચૂંટણીનું સ્પેશિયલ આપેલું છે એ લઈને પણ મતદાન કરી શકે છે અને કોઈને જો પોતાનું ચૂંટણી ઓળખ કાર્ડ નથી મળી આવતું તો જે બીજા જે ચૂંટણી આયોગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે 14 ઓળખના જે જુદા જુદા નક્કી કર્યા છે એમાં ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ પ્રકારના જે 14 આધારો છે એ લઈ જઈ અને પોતાનો કિંમતી મત આપી શકે છે. એટલે બધા જ મતદારો કાલે પોતાના મતદાનનો સારી રીતે ઉપયોગ કરે એવી આપણે બધાની પાસે અપેક્ષા રાખીએ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતર્ગત માનવ અધિકાર સમિતિ જૂનાગઢ જિલ્લા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ચૂંટણીમાં લોકો મતદાન શા માટે જરૂરી છે તેના માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ મતદાર જાગૃતિ સંદેશની પત્રિકાનું વિતરણ આજુબાજુના વિસ્તારના દુકાનોમાં તેમજ ત્યાંના સ્થાનિક લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના સેક્રેટરી કૃષ્ણા ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્ર જાની, સુરેશભાઈ તોકડિયા તેમજ મહિલા ટીમના સીમાબેન મકવાણા, વંદનાબેન કરેલિયા, નૈનાબેન કોટડિયા, નિધિબેન શુક્લા, ચાંદીબેન રૂપાલીલિયા, સ્વાતિબેન પોસિયા, ઉર્મિલાબેન રાજપૂત સાથે ઓનલી ઇન્ડિયા પણ જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આવતીકાલે 16મી તારીખ રાષ્ટ્રીય ફરજ નિભાવજો. સંયુક્ત નૈતિક માનવ અધિકાર મંચ તથા ઓનલી ઇન્ડિયા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન આ બધે સજ્જનો સન્માનજો. મતદાન જાગૃતિ માટે નીકળ્યા છીએ. જાગૃતિ લેજો અને મતદાન આપજો. અંદર પત્રિક આપો, અંદર પત્રિક આપો, અંદર પત્રિક આપો. દેશવાસીઓ, અત્યારે ગુજરાતમાં નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી છે. આવતીકાલે રવિવારે તમામ નાગરિકોની ફરજ છે મતદાન કરવાની. ત્યારે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ શાખા એમના પ્રમુખશ્રી અધ્યક્ષશ્રીઓની સૂચના માર્ગદર્શન નીચે આજે બધા જ કાર્યકર્તાઓ, મહિલા, સજ્જનો, સન્નારીઓ અમે મતદાન જાગૃતિ અભિયાન માટે નીકળી રહ્યા છે. શહેરના લોકોને જણાવીએ છીએ કે ક્યારે મતદાનનો બહિષ્કાર ન કરાય, મતદાન શરૂ કરાય, યોગ્ય ઉમેદવારો કરાય. જનહિત માટે લોકશાહીને જીવંત રાખવા માટે તમારે પોતાની રાષ્ટ્રીય ફરજ છે. મતદાન શરૂ કરજો, મતદાન શરૂ કરજો. આવતીકાલની તારીખ યાદ રાખજો. રાષ્ટ્રીય ફરજ નિભાવજો. મતદાન શરૂ કરાય, સારા યોગ્ય ઉમેદવારે મતદાન કરજો. મતદાર અને ઉમેદવાર બંનેની ફરજ છે કે જનહિત માટે કામ કરવું, લોકશાહી માટે આપણે મતદાન કરીએ. આ તમામ માનવ અધિકાર સંયુક્ત નૈતિક સમિતિના સભ્યો બધા જ અત્યારે શહેરમાં ફરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે. મતદાન જાગૃતિ અભિયાન, ઓનલી ઇન્ડિયન અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનું સંયુક્ત ક્રમે જૂનાગઢ શહેરમાં મતદાન જાગૃતિ, ઉમેદવાર જાગૃતિ અભિયાન